હું ભાઈ કેમનું ચાલે? બસ અત્યારે તો ખેતરે જઈને આવ્યો છું. હા તમે ના જાઓ એટલે મારે જવું પડે ભાઈ. તો જાવું તો પડે ને, મોટો છે તે. હા માં પણ ચા લઈને તો આય, જલ્દી કર કે હવે ભૂખ લાગે, નાસ્તો કઈ લેતી આય, પછી જાવું છે મારે બહાર. હવે હાલ તો આયા ભાઈ તમે, હવે ક્યાં જવાનું છે તમારે? મારે યાર મોટા ભાઈ જાવું પડે બહાર. આજે તમારી બહુ તો હું રહીશ. લ્યો ચા પીવો. વાત કરે છે માં, આટલો ટાઈમ થી તોય હું ઊંઘ છું. જાણે ઊંઘ દેખ બાપડી હો કોમ પીએ ચા. માં મારી ચા. મારી ચા બા આયા ઉઠીને આયો. તમાર ચા રહોડામ છે, પી લો જો. માં તો કોઈ મોઢામ ચા ના લો. તું તમારા છોકરા માટે ચા લાવાય ને અમે બે હું કઈ હું ગુનો કરે. ટાઈમે ઉઠવું પડે તાણે હું તમને એમને પેલા ઉઠાડીએ પછી અમે ઉઠી ગયા છીએ. પરંપરા આવી છે અહીં અત્યારે. હા હો આઈ જો ચા પી લો જજો રહોડામ જઈ. આટલો બધો ટાઈમ આ સૂર્ય ઉગી ગયો ને તમે હજુ ઊંઘો છો. આ માં ચા બનાવીને લઈને આવી. તાણે હું અત્યારે ફેશન વાળી વહુ કે અમે ના કરીએ છે ઈ ચા બેટા. લાકડા જેવી જોયું એના છોકરાઓ માટે કેવું લઈને આવાય છે અને આપણા માટે લઈને આવાય છે. ના લઈને આવ્યો એ છોકરા જ હોય, આવું ના જ રે. કોઈ દાડ વહુ છોકરી ના બનાવે લોકો એવા છે. હેડ કોઈ નહીં, ચા પી લઈએ અમે. પી લો. ઘરનો કોમ પડ્યો પણ હજુ કરવાનો. વાહન ને બહાર કાઢી મેળ્યો બેટા. મને તો આખી જિંદગી જતી રહી, પણ અભર બેટા એક વાત ખબર પડતી નહીં. આ તાર બાપાએ જાણ તારો જન્મ થયો ને તાને કાળી મજૂરી કરાવી મને. બોલ કાળી મજૂરી એટલે તું કાળો મેસ પેદા થયો અને જયારે આ જન્મ થયો તાર હું પિયર માં હતી તે મારી માએ પંખા નેચર રાખી છે મને સોયડે તેમ આપણો ધોરા પેદા થયો. ધોળા પેદા થયો, પંખા નીચે સોડે રાખી એટલે તો ઝાડા જેવો છે. સાચી વાત છે. ઠંડો એમ થાય. ચા પીકા ખેતરમાં કેટલો ફોર્મ પડ્યો છે. પણ માં ઠંડી તો થવા દે. ઠંડો છોકરો તમારો ઠંડો જો. પેલી બે બાયડીઓ શું કરે છે? કોમ કરે છે. નાસ્તો બાસ્તો કરીને જો હું પૌવા બનાવું છું. પૌવા બનાવી દે ભાઈ. હા તમારી જલ્દી બનાવજો. હાર બોલાય કે વહુ ને ક્યાં મરી ગઈ બધી. શું હવે હું ભાઈ આ ઉંમરે માં કામ કરે સારું લાગે. માએ ચા બનાવી નથી ને એટલે ચા બનાવીને પીવા રહી હશે અંદર. ભાઈ મલાઈ વાળી પીવો ને તો એટલે તો પેલી થોડી સોનો મોનો મલાઈ ચાટ તમને ખબર હે ભાઈ? એમ તો સારું હેડો હવે આપણે મારા ખેતરમાં જવું પડશે. તમે જતા નહીં તે. તમે જાઓ ખેતરમાં, તો બહાર હેડ્યો. હારું તાર ચા પી લે. એ તો એકદમ રૂડાયો. તારે એક ચા પી ગઈ આપણે નાલી. કહું રાતે ભાખરી બનાવી હતી બધી પતી ગઈ. લાગે તો કશું નહીં ઘરમાં. હા પતી ગઈ સર. આપણમાંથી તો બધા તો હશે. મારા દીકરા બધા બેની પતાવી દીધી છે કે ખાસે આયા ખાવું હશે તો પણ આપણે મારા દીકરાના બેના ટેટા જેવા કરી દો. આપણે ભગવતી પારકી છે ને આખો દાડો હું તો નહીં કહું છું આખો દાડો આપણે આ પ્રવૃત્તિ કરવાની, કોઈ આગળ કામ જ નહીં કરવાનું. ના કરવાનું આપણે હું એક કોમ બતાવું કરવાનું નહીં કોમ. હું તો નહીં કહું છું તું એ સમજતી નહીં. હા અત્યારની વહુઓ જેટલું બહાર કામ કરે છે જેટલું શીખે છે. હા એ તો સર શીખે છે, આપણે શીખીએ કો પણ આપણે ને કરવા દે તારો ને. પણ આપણે કેમ લડવાનું એટલે એ રીતે નથી. હા કે શું કહો આપણે અંદર એક મિનિટ રહેવાનું અને એની આગળ એટલે એ બધું કોમ કરે. હે પછી આપણે બે અમને જતું હતા એમ કે હું તો કોમ નહીં કરતી એવી કરે. બે એકબીજા માથા ના ખાવાનું. હા બે કોમ કરી મને બહુ થાક લાગ્યો છે. આ જિંદગી આપી હું જિંદગી આપણે ફેશન કરવાની અત્યારે એના કરવાની બધી બહુ શું ફરવા મને તો નહીં મને લાઈન નાખી દીધી છે ને મને તો એટલો કંટાળો આવે છે ને મેં તો એવું વિચાર્યું હતું ને કે હું મારા હારીમાં જઈ ઘરનું કોમ કરશે, હું આ શીખે તે શીખે બધા સપના મારા સપના ચૂપ થઈ ગયા. તારા એવા મારે એવા હતા. મારે ઘણી ઘણી મોટી મતલબ સાહેબ બનવાનું હતું. શું કરીએ હવે જો જેવા દાડો ઉગ્યો છે ને હવે એનો દાડો ચાલુ અત્યારે થશે ને જો હું ખાટલામાં પડશે નહીં ને તો ઉડી બબડ કૂતરાના ખેત કરશે. જો બાર આપણા મમ્મી બૂમો પડી જઈ આવજે પાછું હું આ જોજે આ થીબડો પડે છે હવારમાં અને એકય કોમ કરતી રાધા. ઓય આ શિયાળો હેડ્યો અમન હતું કેમ લેટ કાઢે શરદી થઈ ગઈ હ. ખબર આ કોમ કરવાનું ચા પીને બેહી રહેવાનું. આ વાહણ ગહવાના નહીં ચાનો
હજુ ચાય પેટમાંથી આટલે અહીંયાથી હજુ આટલે નહીં ઉતરી એટલામાં તમારા બૂમો ચાલુ થઈ જાય શાંતિથી ચા પીવા દો નાસ્તો તો કરવા દો વાહન ઘસવા જ આવતી હતી એટલામાં તમે ટોક્યા વગર હેડાતું નહીં તમાર અને મને બધું કોમ તમે મને કહો છો હું મોટી વહુ છું પેલા નેની વહુને હું અંદર બેહાડવા માટે લઈને આયા છો તમે બોલાય એ જોજે ચીંકલી એ ચીંકલી જેડ તારો કોમ ના કરવું લે બેટા વાહન કહી દે હબર્યું બાર ના વાહન તો હું ના ગહું તાણ કોણ ગહશે હજી તો મારે લગ્ન કરી નવું લગ્ન કરીશ હું ના ગહું ત્યારે લ્યો બસ હવે તાણ એક કામ કરવા દે કે ઊંઘો હું કહી દઉં છું તો સારું કહી દો મને તો શરદી થઈ છે મને એવું છે કે અત્યારે હાલ નહીં તબિયત હારી મળી નાકમાંથી ખાય છે બહુ લેટ હેડ્યું છે હવે મન તો મને પેટમાં બહુ દુખાય છે તાર હેડ હોઈ જઈએ તાર ઊંઘો ઘસી કાઢજો હો એટલા વાહન અંદર અને વાપરો ઘસી કાઢજો અંદર પડ્યા છે બીજા વાહન બીજા અંદર ના. ઓવા લેતાય ચા ના, પડ્યા આપણે બે છે કપ જ છે ખાલી ગઈ ગાલ જો હા મમ્મી હા જો હાતાની વહુએ ખરાબ ધણીઓ ખરા એક હાહુ હોય તો એ કશું કામ કરતી નહીં ચીબડો છે અલી લાય કર હવા હાડ હેડ હવે એટલું તો અલગ ના લાય અને હું હાથે કારું પહેર્યું આવા બેનપણીએ જુઓ બતાય ફાટી પડે હાથમાં કોણા પડ્યા છે હે શું જોર આવે છે હું માલું છું તો હરખી રીતે પકડો કે વાહણે પકડાતો નહીં ના પકડે ઠોકરું કાઢે હાથમાં હિંમત જો ના લો આમાં આટલું ધોવાનું છે અલા હજુ તમારે પોડામ ધોવાનું હોય લાવો ધોઈ કાઢું આ તો મારી બેનપણી આવી હા લી કાઢો મને નહીં હાલ લાગતો ગોમડામાં મને બીજો ને કર્યા વગર આપણે બે રીલ્સ બનાવીએ તારા મોકલ પેલા બે છોકરાને બતાવ તમે કેવા ધંધા કરો છો એ આખો દાડો હુઈ રહ્યું છે બસ મારે તો આખું ચડાતું નહીં પેટમાં દુખાય છે રાગ વાહન ગાય છે કશું કોમ થતું નહીં આ બે વહુઓ લાવી હું કોમ ની હા આજ તો મારો કોક તો કેવું જ પછી હું માં કેમ તમે વાહન ગો છો તો કોણ ગા લે તું ગા છે લે મારા કપડા ખરાબ થાય કે ગો તમ ગસ ક્યાં છે તમાર બે વહુ એ રહીને ફૂલ ગજરો નો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો બોલા મારી હીર ને બોલાવો નાચી લીધું ઓવર હા એ જ કરો પૈસા નહીં છૂટા ન કર નાખી દે તું ઉપર આજ કરો તમે આજ ધંધા કરો પેલી બાયડી હશે તે ઊંઘવા મન તમે છે તો વાય રંબા મન હવ તે આમ કહેતા હોય તો બે શબ્દ કે માં આખો દાડ કોણ કરે તમે કહેવાનું હોય માં ના કહેવાનું હોય માં ભાઈ આ માં વાસણ ગસન તને નાચવાનું ઉકલી છે ચોજે તારી બાયડી પેલા એ તારી બાયડીને બોલાઈ જા મારી બાયડી બીમાર થઈ જઈ છે તારી બાયડીને બોલાય મારી બાયડી તારું તો નાનું બાળકું છે ઝેચકડું હા એટલે ઝેચકડું હોય એટલે કામ ના કરે એટલે એવું કોને કીધું જયારે પૈણવા જાય તારા એવું બે લડો પેલી બે લડો તમે ઝેચકડું છે તો પછી ઢેચકડું જ કહું ને એટલે આ માં મારું કામ કરે મારથી જોવાતું નહીં હું કોમ વાળી રાખી દો તો તું કર કામ ના હું કોમ વાળી રાખી દઈએ મારી માનું કામ કરેલું મારાથી જોવાતું નહીં તો તારી બાયડી કે ને કામ કરે જા મારી બાયડી બીમાર છે આજ મારી ને દવાખાને લઈ જવાની છે તારી બાયડી છે ચકડી ને કો કરે બધું તારી બાયડી સદાય બીમાર જ રહી છે હેડ નેકળવાનું કરજો મારા હારા ચો જઈ લે રાતા એ ચીંકલી લે હેડ ખેતરમાં પેલા પાવડર જાતે હેડ ખાવા બનાવવાનું ચાલુ કીધું પાર આવ્યો નહીં ના હું આટલેથી આટલે જાઉં છું એટલો જોર આવે છે કરતા મેં હમણાં કીધું ખાવા બનાવી દે ચટણી બનાવી હતી મેં હું રોટલી ફટાફટ કરી દે તો એટલું જોર આવે છે પડી પાછળથી ખબર મોબાઈલમાં આખો દાડો રીલો જો કરે છે અને કચરોય હું મારવા માંડી ઘરમાં મેં વાહન ગયા કે હું નવાઈ કરી વાહન ઘસી મેં તો વાહન ગયા ને કચરા પોતું એ કર્યું એક વખત ને બીજી વખત કચરા પોતું કરીશું ઈના કચરા પોતામાં કોઈ શર નહીં તમે હેડિંગ જોજો એકલી ધૂળ આવે છે પાટીમાં બે જણે ચોજવાઈ કરવાની રહેવા દો હવાની કોમ હું કરું કશું કર્યું નહીં નાટક કર્યા કે જો અંદર હો મારા વખતે મારા જ કોમ પડી બીજું તો કોઈ કોમ કરવા વાળી સાથે હું જઉં ખેતર મારી વાત વાપરો બે દાડાથી મને શરદી તાવ આવ્યો છે હજુ તો હું દવાખાને જઈ નહીં આજે મારે દવાખાને જવાનું હતું તો આટલી બીમાર હોઉં તો આનાથી કોમ થાય કે ના થાય પણ તમે ચો કોમ કરો ને આ ચોમ કરો બધી ખબર છે મારે રહેવું જ નહીં હું જવું ખેતરમાં કરવું જ કરજો ને એ બધી વાત નહીં માં પેલા વાપરા હું આટલા બે દાડાથી બીમાર છું એ જોતા નહીં હોય હજુ દવા લાવી નહીં એટલે કોમની તમને પડી છે નહીં
ઓને તો કશું કામ કરતા જ જોર આવે છે. આજે બધું મારે કેવું પડશે. પેલા ના હોય તો જુદું લઈ લો. મને આ રોજ રોજના ડખા નહીં પોસાતા. ઓય લેટ રેડી. આ ક્ષેત્રોમાં બધું વાવેલું છે ને આંબા કાકા આગાહી પર આગાહી આપ્યા રાખે છે. હું કરું? મારે તો ખેતરનું કામ ચો કરવું છે, પણ ભાઈને કરવાનું હોય. મારે તો કામ જ કરવું છે ને. ભાઈ ખેતરમાં ગયો છે, પણ હવે હું કરતો હશે ત્યાં મારે કેવું પડશે. ઓપડા છો સંભળાય ને? થાક લાગે તો પેલા બે થાકી ગઈ મારી રાણી. બોલ હું આવી આ મમ્મી હારે બોલતા બોલતા ખેતરમાં જ કે તું કોમ નહીં કરતી મારે જેઠવાણીએ કોમ નહીં કરતો. હું તો હજી લગ્ન કરી નવી આવી છે ત્યારે મારે બેહવા ઉઠવાનું. તારું તો મેં કહી જ દીધું છે કે મારી તો જેન ચકડી છે એ તો કામ નહીં જ કરે, પણ તારે આ ખાવાનું. ભાભી છે ને આપણે ભાભી કામ કર્યા રાખશે. અને શું કઈ કામ છે? એ તો જૂની થઈ ગઈ છે અને બધી ખબર પડે. એ તો નહીં કરતા ગુદા ગાલી કે તું કર એમ કરીશ મને. તો એ તો કે હો કે કીધા રાખે તાર નહીં કરવાનું. હા ભાભી કરું એમ કરીને હારું બને ને શાંતિથી બેસી જવાનું. એવું કરવાનું ને? બાકી તો હું બધું સંભાળ લે. તમ તારી તું ચિંતા કરતી જ નહીં. બરાબર એવું જ કરે હવે. તેમ કરે થાય તો કરે ને કે તે કરી મમ્મી બે હા કર્યા રાખશે. તો એ બે મોટા છે કરશે. અને આપણે ભાભીને કીધા રાખે ને ભાભી તમારે કહો તો મને નહીં આવતું તમે શીખવાડો એમ કરીને શીખવાડે ને એ ભેગું કામે થઈ જાય. ચાલાકી કરવાની તું સમજતી નહીં. તમારી સાચી તો જા હવે તું અંદર જા એટલે ભાભીને એમ ન લાગે કોઈ બેઠી હશે એમ. ભાઈ ખેતરમાં ગયો છે હવે જોઈએ. જા મારી માં એકલી તો ચો અધિક કામ કર્યા રાખશે. અમારી ભાભીને જ મારે છે ને પટાવવા પડશે કે ભાભી કામ કરો તમે એમ. હું કરું? અલે આ ભાઈ આવી ગયો તું? બોલ ભાઈ. આ બધા લઈને આટા મારે. હા પેલા થોડા લાકડા કાપવાના હતા ને કાપી દીધા મીએ. બરોબર. હારું હું શું કઉ છું? હા બોલો. હમણાં ફરફરિયું આવશે આપણે. શેનું આવશે ને હમણાં આવી જાય તમારી ભાઈ. મારી રાધા અને એની તબિયત સારી નથી. હું થી બોલતી આવો છો? આટલી શરદી થઈ જાય છે 2 દાડાથી, પણ એમ થાય છે કે દવાખાન લઈ જાઉં. અને તો તમારી માં આટલું કોમ પડ્યું હોય છે. હા ખાવાનું આમ ચડી બેહવાનું. આ કોમ કરો હવારથી ઉઠો તારથી એનો કકરાટ ચાલુ. તારે મારી મારે કશું કહેવાનું નહીં. તારે એ બધું કરી લેવાનું ને કને એની વહુને કહી દે કરી લેશે. કરતી હોય તો શું જોઈતું તું મારા? નેની વો કાઈ ની કરે ડેલચકડી છે. આ જો ઉપરાના ખેત છે તમાર ભાઈ. તાર ભાભી ને તાવ આવે છે અને હું અત્યારે દવાખાને લઈ જઉં છું. મેં ખેતરનું કામ બધું પડતું મૂક્યું છે ને એને દવાખાને લઈ જવા માટે. જો એટલી બધી બીમાર છે પણ માં કામ કરે તો થોડું કરી લે તો હું વાંધો છું. હું એમ કહું એ તો તમે પડ્યા હોય તો ખબર પડે. મારે એક તો નાની જબાને વધારે બોલવું નહીં. ડોહા હારું તું બોલે નહીં હું વાત કરી લઉં છું બરાબર. હેડો દવાખાને હેડજો. હા જા ઝાડુ મૂકી દે આપણે દવાખાને જઈએ હેડ. અને કોમ નું કહી દે કે 2 દાડા મને એ તો મેં કહી દીધું વહુ કરશે. હેડો હું તો કરે ભાઈ. હું જો વહુ કરશે વહુનાથી થાય એટલું કરશે બરાબર. વહુને કહેજે 2 દિવસ મારી વહુ બીમાર છે ને એટલે. આ તો તું માને વાત તું કરજે. હું કરું એ તો હું માને કહી દઉં છું. જાઓ માન બોલાવો. હોવ તાર વાત કરો. હા હું કેવું ને પેલી દવાખાને લઈ જવું પછી. હોવ હોય ને? હા સારું. તમારે કોઈ ચિંતા નહીં કરવાની. ઘરની ચાવીઓ બાવીઓ બધું તમને આલ દઉં છું. હું શું કહું માર તો કશું જોઈએ નહીં. ખાલી એક પગાર અને 2 ટાઈમ મને ચા હારી બની આવજો. રોટલી નહીં જો રોટલી ખાવા હાલો ના હાલો ચાલશે. હું તમારો સ્વભાવ એવો સારો હોય ને તમને જોઈને તો મારે બધું ખાલી મને ચા બની આવજો. હા તમારું ઘર એવું અસલ હાચવે ને તો પછી તમે ખુશ થઈ જશો. કશું વાર મારે ખુશ નહીં થવું. ખાલી ઘરનું કામ કરજે. હા તો બસ કોમ કરું એટલે ખુશ નહીં થઈ જાવ. ના થઈ જાય. આ લોકો છોકરા લઈને છે ને હેડી રહ્યો તમે. રસ્તામાં તો લેતી આવીશું. સારું હેડ આર્યું કર હેડ. ચાલ જઈલી રાધાડી. મારો વહુ છે ને બે થોડી કટાણ છે કજાત એટલે તમે રાધા 2 છોકરા અલે કાળિયા ઢોરિયા ઓય આ બેટા ઓય બારા જલ્દી. આ સસ્તા નશા કરે જો તમાર વહુ માચમ ગુમો પાડો. ઓ ભાઈ થોડું આમ મોઢું હાચવીને બોલજો. સસ્તા નશા એટલે હું કહેવા માંગો છો? બારા હે એક બારા માચમ ગુમો પાડો છે પણ તને રાધે નહીં અડવું. જેણી છે માં જે ટકડી. આપણે તમને કહી દઉં કહી દે. જો તને કહી દઉં તો 2 છોકરા આપણે તમારી બાયડીઓ 2 માં એકય કશું કોમ કરતી નહીં બરાબર. આ પેલા હું કોમ કઈ થાગું એટલે હું ત્રીજી વહુ લાવીશું. ત્રીજો છોકરો તો સાય નહીં માં. કોમ વાળી લાવીશું. કોમ વાળી કશો વાંધો નહીં. અમે સંભાળ લેવું કામ વાળી. હું શીખવાડ ભાઈ આખો રહેજે
મને અડતા નહીં બેગા માર સંન્યાસ ચાલુ હો. ઓકે સંદેશ ચાલુ જ્યાં ત્યાં કરી લેજે હે નહીં, સંન્યાસ સંભળાય લ્યા. સંન્યાસ ચાલુ. વાપરા જો તમને બે વહોને કહી દઉં તારા ઘરની તારા રૂમની ચાવી આ દેજે ઘરના સાફ સફાઈ ને બધું કરી દેલા હેડ ચાવીઓ ઘૂસપૂસ કરશે આપણે શાંતિ થઈ કોમ વાળી આવી જઈ એટલે હું 24 કલાક આરામ કરજે હું 24 કલાક આરામ કરે કોમ વાળી તો આપણે આ વાંગડી દેખાય છે એના ઉપર નચાડી જો તું આપણે કરીએ મજા આવી લઈને આયા તે બસ તમારે તો આજ જોઈતું તું ને હા બળે ભાઈ હું કહું માં આ કામ વાળીને શું જરૂર હતી આપણે પણ તારી બહુ કોમ નહીં કરતી બરાબર બે માંથી પેલી કે હું ન્યા નહીં છું પેલી કે હું ફાટી પાડી પેલી કે હું આમ છું તેમ છું પેલી કે મને વળી તાવ આવે છે ને આ આવે છે ને તે આવે છે ને બધું ચાલુ જો મારાથી કોમ થતું નહીં કોમ વાળી તમારા રૂમની ચાવી લેવો જોઈએ એ શું કર્યા કે ચાવી લે કોમ વાળી ચાવી લેવો બસ મારી વહુને તો ખેંચ જ કરો માં તો તો નહીં એટલે જ ના ખેંચીશ તમે બે અરે મારી વહુને તાવ આવે છે મારે કેટલી વાર કહેવાનું કે થેર દઈને અત્યારે બૈરીને સમજાય બધી સાફ સફાઈ કરાવે પેલો આયા છે આ તને કહી દઉં તારા બૈરીની ચાવી આલ દે રૂમની અને બધું જે હોય ને સાફ સફાઈ કરી દે હું થોડી વાર આરામ કરું મારા જીવનમાં આજ પહેલી વાર શાંતિ થઈ છે હારું હેડ તું આરામ કર તમ તાર હું હાલ દઉં છું બધું આ જોજો તમે જેટલી ધૂળ કરીને ઉભા થો ને બધું સાફ સફાઈ કરી દઉં. તમને એક વાર કીધું ને હું બીમાર છું મારે આવું નહીં કહેવાનું તમને કેવા ના હોય તો બેનર લગાવી દો કોમ કરવા આયા છો તે કોમ કરો આ જોજો બળીકા ઓનલાઈન મંગાઈ તો ખા કરીને જોર દો પડીકા ફેંક્યા. કોમ પાડીને રીતે રહેવાનું બધા ચોદવાઈ મારી જોડે નહીં કરવાની તમે જેટલું કોમ આપ્યું મારે આવું એટલું કરો હમણાં જતી રહે ફોન કરી તમે લેજો ફોન કરજો. ધમકી કોને આપો છો જતી રહો પૈસા નહીં આલવાના પૈસા અહીંયા કોઈ એસર નહીં કરતા બહાર ચડે મને કરેલા તો બધું ફટફટ. બહાર નહીં હું ઊંઘું છું તમે ફટાફટ રૂમ સાફ કરી બીજા રૂમ સાફ કરો હા કોમ પાડીને રીતે રહો મારી જોડે તો બધા ચોદવાઈ કરવાની જ નહીં કહી દઉં છું હા હું મારું આંગણું નહીં ચલાવતી ને તમારું ચોથી ચલવે મારા આંગણા આંગળી ઉપર નચાવું છું ને હું આ લો ચોદવાઈ કરવા બહુ હા જઈ સાફ સફાઈ કરી દો. એ સાફ સફાઈ કરેલી છે તમારા રૂમમાં સાફ સફાઈ નહીં કરવી? ના ના નહીં કરવી બધી સાફ સફાઈ કરેલી જ છે. ના તો ચોખ્ખટ એકદમ કમ્પ્લીટ જ હોય છે ચોખ્ખું જ હોય છે. ના તો પછી કહેતા નહીં તો ના આવડે કે કર્યું નતું સાફ સફાઈ. ના તો સફાઈ જ કરેલી છે. લેવા દે વાહન તો લેવા દે वो तो ठेकाना नहीं हो हम तो हां जी आप से પડ્યું બે વો હે તો આવું ઘર પડ્યું રે આ બિચારી ડોસી પછી એટલે જ કોમ વાળી લાવી ઓહો તમે કામ કરો છો ઓ એમ વાહન નહીં ધોવાના વાહન ધોવાના પણ તમે નાખા ઉભા રહેવાનું કીધું મેં પણ હું આમ ઉભો રહું મને મજા આવે મન ના ગમે પણ એવું પણ મને તો બહુ મજા આવે તમને ભલે મજા પણ મન ના હું કહું તમે સાંભળો હા બોલો તમારે કાંઈ બી જરૂર હોય ને તમારે મને કહી દેવાનું અડધી રાતે કહો ને ઓમ આવી જાય વસ્તુ ઓમ હો તમે ઓકે આ કામ કરતા હોય પણ હું કામ કરો ને એનાથી ડબલ પૈસા ઓમ આલે ઓમ કામ હોય ને ત્યારે હા બોલો તમારી તબિયત સારી હે ને? તમારી તબિયત તો બહુ તમારે કોઈ ચા બનાવો હોય પણ તમે રાતે બી ચા પીવો ને મને કહેજો. એટલે હું અડધી રાતે જ તમને કહીશ દિવસે તો મને આમે ફાવતું નહીં હો બોલો તો બહુ કેવા હોવ તો બહુ ભારી જશે ખૂટા કજિયાના ઘર ભાઈ. અલ્યા મારી હોવ તો છે ઢેચકડી એવી હા. બે વેતની એને જો કઈ ખબર પડવાની છે ભલે ના પડતી પણ તમે જો જાવ છો હું કોમ કરી લઉં ઘરનું. સારું કામ કરો ને પછી મને આવો મળવા હા આ બહુ ચગેલો લાગે અને ચરબી કાઢ નાખવી પડશે. હાલો લે પછી મળીએ આપણે પછી હો. મળજો હો તમે હા ચોક્કસ હો. હા. મારી માં તો કોઈ કામ વાળી લાવી છે કામ વાળીને તો હું આમે કામ કરાવે તું જો આ તો હારી છે ઘરમાં કોઈ મગજ મારી નહીં ચલો હું જઉં બહાર હવે આ જોજે મને શરમ હ મારું બૈરું ઘરમાં તો એ જેવા ઠુંકારા મારા જોડે ઓ મારા નાના દિયર તમને લાગે કે અમે સહન કરી લઈશું
તમને ખબર નહીં, તમને ભીખ માંગવાના દાડા લાવી દઈશું. આવો ખાલી તમે. કોમ તો કોમ, પણ તમારું નોમે નહીં રાખું હું. ઓહો નાખું લઈને ગયા છો આ વાહન ધોઈ કાઢું ને હવે નવરી પડી હું તો. એવું એમ? ઓહો ચમ આમ તમને મેં નાની પાડી પણ અડવા નહીં મને. તમે તો આયા ને મેં તમને બેહવા જગ્યા નહીં આલી. આયા ને તરત જ મને બહુ ગમી જાય. મહેમાન ના કહેતા પણ તમે આઘારો યાર, આઘારો. હવે મને બહુ આમ પ્રેમ આવી ગયો છે તમારી પર. મારા બધું બહુ ઘણું દુઃખ હો, તમે આઘારો મારું દુઃખ ના વધારશો. તમારું દુઃખ મને કહો. શું મારું દુઃખ કીધે કોઈ જતું રહે ને તમે કોઈ મારું દુઃખ દૂર કરી દેશો? હા બધું તમારું દુઃખ જે હશે ને એ હું દૂર કરી દઈશ. તમારે પૈસા જોઈતા હોય તો એ આલી. પૈસા તમારા ગામમાં 5 લાખ દેવું થઈ ગયું. કોને કહેવાનું કહો? આ તો કહીએ ને તેમ કે જો કે બધે કેતી ફરે એટલે મારે આ લોકોના ઘરના વાહન કરવા આવવું પડ્યું. તમારે હે ને ટેન્શન નહીં લેવાનું. હું બેઠ્યો હું ને હું ભર દઈશ. એવું? તમે તો ખરેખર બહુ ઉદારો. મને તો આવું માણસ ઉદાર બહુ ગમે. એ ને બસ તાન. માને ખબર ના પડે અને મને ને તને બેને જોડાવશે. હું તમને કહું કે તમારું આને ખબર સારું, ના આટલા પડે. વાસણ અને ઘસી કાઢો. મને કાલ તો પછી થોડા ઘણા કરી આપો તો હું યાદ તો મોકલાઈ દઉં. તારો ગૂગલ પે નંબર કઈ બોલજે ને હું કરી દઈશ. ગૂગલ પે નહીં, હું રોકડા જ વાપરું છું. મારા જોડે ફોન એ નહીં. એવું કરું છું. અને તને પૈસા હું આલી પણ માને ના ખાવો પડે ને મારા ભાઈને ના ખાવો પડે. હો ઓકે તો બહુ રૂપાડા તમે તો. હારું તાર કર દો આટલું કામ. હો આ ચગેલા બોડાનો જો, આ ચરબીનો ભરેલો જો, અને વેદું આવડું મોટું, અને માને ખબર ના પડે. મર્યાદામાં રે એવું હો. અને જો ને ચકારા વેડા કરવા મારા જોડે સુએ લહણિયા રે. તું રે તને બાયલા છોડવાની નહીં હું. તને ભીખ માગતો કરી નાખો. અસલ બે કાયા ચોરો જે વરીએ ને એ બે કાયા ચોર તો લોકોની મારા જેમ વાહણો ઘસતી કરી નાખું. અને પેલી ભેંસ જેવી ડોસી ને તો હું હમી કરું રે. આ બધું વેચવા દે, મારા ડોસી જોડે જવું પડશે હાલ. ઓહો માજી તો ઊંઘ્યા. ઘણા દાડા ઊંઘવા મળીશ. બા અલે તબિયત કેવી હેલા પગે? ના ના પગ લાવો. અલ્યા લાવો તમને કોણ હાથ દબી? અલા હાથ દબાવ. હાથ દબાઈ ગળો દબી? ના ના ગળો હાથી હાથ નહીં પોક. હા ઘણા દાડા આજ આરામ મળી હતી ને તું આઈ થોડી હરખી બેહવા દે. હા બે હા તમે. હા કરી દીધું ઘરનું કામ. હો બધું બસ કરી દીધું. યાર. હા હા વો હોય તો જો પેલી નેનીએ તો ચાવી ના આલી કે માર રૂમ સાફ. પેલી તો બહુ નંદન કંધેડો પડ્યો છે ઘરમાં. આટલું ને આટલું ઓનું ને બોનું બધું માએ આલી શકે એટલે ચોઈ હાલત તાળણ બાળો. પેલી મોટી ને એવું છે તે ખરતી નહીં. મને તો રૂમમાં પહેવા જ નહીં દેતી. હોભરો પેલી મોટી તો બાપા બહુ બોલવાનો ધડો નહીં હો. મને તો જત આ તો સારું હું સહન કરી લઉં. બીજી હરકી કોમ વાળી ના કરે. હું છે તે કાઢતી હોઉં દાડા. સાચી વાત હો. મને તો જે બોલી પણ હું તો તમાર માટે રોસો નહીં. હું તો તમાર માટે બધું સહન કરે બા. તમાર મોઢો હું જોઈને તો હું બધું દુઃખ સહન કરે. કેમ કે તમે હે ને બહુ મસ્ત માણસ છો. એ તો તું આઈ તારની કે તો પછી બા તમે મસ્ત માણસ છો. હા. હું શું કહું બા? હા હવે તમે ઘરની ચાવી આલો ને હું થોડું ઘણું બધું કપડા બપડા તો હવે દીધું. તમારી તિજોરી ના એ તો હું ના હાલત બે જણીઓ. તો નહીં આલું છું. ચાવી આલું બધું હો બેટા. હો ચાવી આલું હું કહું મારે હવે તું આવી સાથે 2 દાડા ગોમૂતરું કરી આવું ના હોય જીઓ જીઓ હો ને. પેલો બે તો કોઈ કરવા દે હે નહીં. કશી ચિંતા ના કરો. લાવો બા આપણે ચા પીએ. ચાલે તો હો હા, ચા બનાવે છે તે લ્યો. કોમવાળી મને ચા બની આલન, ખાવા બની આલન, પીવા બની આલન, બધું કરી આલ. લાવજે બેટા ચા. હું તો ચા બનાવી નહીં. કેમ કે મને અમુક વસ્તુ મેં તો ઓનલાઈન મંગાવી દીધી. એવું કહું ઓનલાઈન આવે તો સારું કે ઓનલાઈન ચા. આ મારી વહુ રહી ને મોટી ને નાની એ ખાવાનું એ આવું બનાવે છે કાળી મેસ ચા. ઓનલાઈન ચા એટલે આવતા તો કાળી થઈ જાય. ઓહ સારું હે લે ભાઈ તમે પીઓ. લ્યો ચા ચા. અને બાબુ શું કહું તમે મારા પર વિશ્વાસ રાખજો. તમને કદી હું દુખી નહીં થવા દઉં. વિશ્વાસ તો હવે હું અને બધું સાફ કરી નાખું. તમે જો ઘરમાં બધું જ સાફ કરી બધું નાખ્યું. સાફ કરી દે કશું હતો નહીં. લે લે સારી છો
ઓનલાઈન મંગાવી પણ ઓનલાઈન તો આપણે તો પછી મેં તમને શું કીધું તું પહેલા જ દાડે મને ચા નો વખો ના પડવો જોઈએ. હા આ વાપર લેતા થેલવાડતા હું હેડું હા તમારે ઠેલો લેતી આવો. લેતા હા, આવો. લેતી આવો. આવી કોમવાડી જો કોઈ કે કોમવાડી જોડે મારી વહુ હોય ને આવી બે તો પેલી જાતે કરતી નહીં કોમ એવું કોમ કરે બે વહુ હા મારા ચિંતા નહીં ઘરની આખું ઘર સાફ કરીને મેલ દે હે કોઈ ચિંતા નહીં બા હા જો બે ઘાઘરા મેલ્યા બે હાલ્લા મેલ્યા અને શેટર તમને ઠંડી ના લાગવી જોઈએ જરાય હો બા. ઓઢાડે હા લ્યો. હા કઈ ઠંડી તા ઠરી જાઓ ભાઈ મોદા પડો પાછા આ ઉંમરે મોદા પડો કોણ કરે તમારું. તો હવે તું આટલી સેવા કરે તો આવું તને અઠવાડિયે હા તમારે જારા હોય તો પેલા ચા નહીં લો તમે. ચા તો પીવાય સર આગળ પીતી પીતી જવું રિક્ષા વાળો મળે તો હવે બોલાવી દઉં રિક્ષા બોલાવી દઉં. હા, લે લે બોલાવીને આવ રિક્ષા. ઓનલાઈન રિક્ષા મળે હા ચાય પતી જાય પણ રિક્ષા ના હા રિક્ષા તો બોલાવી દીધી ભાઈ ઉભા હા પાણી પી લો ઘૂંટો. હા લે હેડો જો તમારે ઠેલો ભરી હે તો મૂકી હા, આવો. હેડ લાવ બેટા. ઠેલો પકડું અને જેકેટ પહેરી લેજો. મને તેજ લે તેજ લે ના ના બા ના તેરા આવડા મોટા ના તેરા ના મરકા ખસી જાય. વડ પર હવે કોમ વાળી આયા છે કે હા બધું કોમ એમને હોપી દેવું છે હા અને ફટાફટ આપણે ખરીદી કરીને ના આવી હેડો હવે ભેદી દો ઘર. ઓ વાહ વાપરા હું શું કહું આપણે રિક્ષા વાળા હા બોલાવી દો હાલ બા બા ગયા ગોબડે ને રિક્ષા બોલાવી દીધી. શેટરો જોઈએ તમારે? ના 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 એ તો હું રિક્ષા બોલાવીને આવો હાલ જ ઉભા રહો. હારી તો હારી છે મસ્ત હારી હો દિલાય છે આપણે ના હોય તો ચાવી એમને હાલ દઈએ હા. અને જોઈએ કે ઘર કેવું સાફ કરે સાફ છે કરે છે હા એનું સાફ કરેલું ઘર મને આમ ગમે છે કે નહીં ગમતું એ જોવું છે ના ના બરાબર સાફ ના બહુ જલ્દી રિક્ષા આવી ગઈ. આઈ ગઈ અરે ટેક્સી બોલાવીએ મેં તો એવી એપ પણ તેના અંદર એસી વાળી ટેક્સી. ના લે હેડો હોય જલ્દી. તમે તો લે હેડો, 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 જલ્દી મારે હેડો. આવું ચોથી વધી લાયા લે છે હેડો. લે બેટા જા. હા એ પેલા બાજુવાળાનો છોકરો અમાર એ તો જોઈ તમે જ નહોતું કર્યું. હેડો, હેડો. વાપરો ચાવી આપી દો સુમીમાં આ ચાવી આ મારા ઘરની છે મોટી અને મોટી અમારા વહુ. રૂમ ની અને આ જેણી વહુની હા ઘર એવું ચકાચક કંચન જેવું અરે, કરજો ને કંચન એવું ચોખ્ખું કરું કે તમે આમ નજર ફેરો ને તો તમને કશું ના દેખાય ઘરમાં. અને હે એક વાત કહો કશું જ ના દેખાય એટલે કચરો. હા એવું વાત પૂરી બોલો. કરો ને તમે યાર અને મારા અંદર ઘરમાં છે કે મારી બધી પર્સનલ વસ્તુ છે અંદર મારા પહેરવાની ચિંતા ના કરતા. ખબર ના પડે એટલે એ જોજો હા ને હા અરે સા કુસુર કરે સાલી અરે કોઈ તમે કોઈ ચિંતા ના પિયર જેવું સમજો બધું પિયર જેવું લે થઈ હે જશે. કે મોડું થાય છે હેડો, બહુ જો લખવા તમે લેવા નહીં ટેક્સીમાં એસી ચાલુ હો. કોણ હાથ ફપારે પપાર મેલજો અમે તો આપણા કલાકમાં આવી જઈશું હા તમે તાર જો શાંતિથી જો હું સાફ કરું. જે મજા પડી હે, પેલા બે ગોડાઓ જોડેથી લાખ રૂપિયા લઈ લીધા. અરાવો નકોમાઓ બહેરાના ગુલાબો અરાવો અને બાયડી હોય ચાવી આલી દીધી. મજા પડી ડોસી ગયો મોહણીઓમાં. હવે મજા પડી આખું ઘર હમેટી નીકળી જવડી પેલી વળી શું કે મારી પિયરની પર્સનલ વસ્તુ અલે પર્સનલ ચોથી પર્સ બી નહીં લે તારું પર્સ તો પર્સનલ ચોથી લે રોકડા દાગીના મજા આવી ગઈ હવે તો જિંદગી આખી જિંદગી અને બધા ઠીબાય ની મજા પડે. કચરા પોતું કશું નહીં કરવું પડે. રો માથે હાથ દઈને ખબર પડે ઘરમાં કોમ કરતા જોર આવતું હતું ને વહુઓને અને ડોસી નહીં અને પેલા બે ચડેલાઓ એક કાળીઓ ને એક ધોળિયો લોકોની મજૂરીઓ કરતા થઈ જશે ખબર પડી ને. આ રીતે તમે કાયા ચોર થો ને ઘરમાં કોમ ના કરો અને ઘરમાં ધ્યાન ના દો એટલે આવા દાડા આવે. ખડો આવજો. કેટલી મજા આવી ગઈ આજે તો ઘણા ટાઈમે આજે આપણે બે જોડે જયા નહીં ડોસીના ત્રાસથી આ પકોડી ત્યાં મને જે ખવડાઈ છે ને ફેમસ પકોડી શરદી કપ ને બધું મારું ઉડી ગયું છે ને તાને બસ બધું. હવે શાંતિથી વાપર હા કોમ તો પેલી પતાઈ દીધું હશે ઓવા શાંતિથી હવે ઊંઘું છે મારે બસ મારે ઊંઘું છે ડોહી નહીં ના ડોહી તો જી શકો બસ તારા ઘર આપણે મસ્તી કરીએ મોજ મસ્તી કરીએ ઊંઘી જલસા કરવા સાસતો કોમ વાળી છે પછી હું ચિંતા અરે હાય ચીકરી હા દરવાજો ખુલ્લો ફોકસ હે જોજે અંદર દેખાય છે કે નહીં સુનિતા ઊંઘી ગયા ક્યાં હોય આપણા જેમ એસી ચાલુ જોતી આવજે મને તો હેડા તું નહીં શીખવો પકોડી ખાધી સતે જોતી
સુવો મેલજે એટલે ખબર પડે. અંદર નહીં હા? નહીં અંદર ઊંઘી ના હોય. બધું ફના કરીને જતી રહી. હું ફના છે નું તમે જોવો તો ખરા બધું લઈને જતી રહી. તારો બારો બધું ખોલ્યું છે. હું જોતી આવું તારી નજર કમજોર છે મારી નજર પાકી છે. બેસ શું કહેવાનું? પેલી ડોહિયા હે તો મધમાંથી એમાંથી દાગીના લેતા બધા દાગીના લઈને જતી રહી છે. અને હું જવાબ આલે હું લૂંટી કાઢી બોલો તો હું લૂંટી ને ભેગું કરી તો બધું મારા કબાટમાંથી સફાચટ થઈ ગયું છે. મંદમાં પીઓમાંથી સોને મને દાગીના લેતા. ગતિ રોડ તે અમને કહેતા ચમ નતા નીને કીધું તમે ઓછા નહીં. તારા દાગીના તો જ્યાં પણ માર માએ શું કહ્યું? 1.5 કરોડ નો દસ્તાવેજ મારા નામે કર્યો તો બધું તને કહેવાનું હોય. લૂંટાઈ ગયું ને બધું લૂંટાઈ ગયું. મારું હોય હવે મારે કોને મોઢું બતાવવાનું. અને માલ લઈને આયા તા કોમવાળી બધું સફાચટ કરીને જતી રહી છે. તાર વાળી નાખ્યો ઘરનો રાહત તાર. હું તો એને એટલી હારી માનતી હતી ને એટલી મીઠડી મારી જોડે રહેતી હતી. જોવા તો ભાભી કરીને આગળ પાછળ ફર. આ ડોહીએ સી ખબર ચાંદના જ્યાસા આવે એટલે એમની એ વારી લેવી શકાય. જેવી કોમ વારી તમે ઘરમાં લઈને આવ્યા ના જાન ના પહેચાન. અલ્યા હું રોયો છો બે માથું પકડીને જેમ રોવા છો રાધા. તાર વાળી જીવ કયો તાર વળી ગયો? રાહત તાર એટલે થઈ શું એવું તો? ડોહા તમે બેહો મને બેહો થઈ ગયો. હારું નહીં તું બીમાર રહે ને ચમ રોઈ પાછું. અમે 2 જણા શોપિંગ કરવા ગયા હતા. પેલી માં નવી કોમ વાળી લાવી છે. એના ઘરની ચાવી હોપીને અમે તો જ્યાં તા બધું હોપી. વાળી પણ અસલ ની જેવું સાંજની મારા બધા દાગીના લઈને જતી રહી. અને મારી માએ દસ્તાવેજ 1.5 કરોડ નો મોડ કર્યા તો એ લઈને જતી રહી. મારા ફોન પર કરે કે નહીં તાર માએ ઓલા દાગીના દીધા તા એ બધા લઈને જતી રહી. વાત કરે હવે તો ઘરમાં ફૂટી ખાવાય ઘરમાં નહીં હું ખાશો. માને ફોન કરો તો માને ફોન કરો. કરિયાણું લઈને જતી રહી છે. બધું માને ફોન કરો. શું ખાશું હવે? અમને ખાવાની ભાભી. પડી છે, ડોકરાને ખાવાની પડી છે. હોય મારો દસ્તાવેજ ને મારા કાગળિયા ને બધું લઈ જતા રહેશે. માને ફોન કરો. તમે નહીં કરી શકતા તો કરો કે ફોન. મારા મહિના સ્વિચ ઓફ થઈ ગયો છે ફોન. ફોન લઈને આયા. કિલો થતું જાય છે મારું. તું રોએ નહીં? ડોક્ટર બોલાવો ના હોય તો ચક્કર આવે છે. હે ભગવાન મારા ઘરનું તો રાહત તાળ વાળીને જતી રહી છે. આવા કોમ વાળા ઉપર કદાપી હું વિશ્વાસ ના કરું. આ માં શીખા કુના માન ફોન કરું છું. ટીના લઈને આવે છે. હલો હા માં ચો છે? અલ્યા ઓય આય કે ઘરે બધું બકાઠાર થઈ ગયું છે. હું કેસો તું ઓલું ચોરી બધું રાહતાર થઈ ગયું છે. આવો ફટાફટ તમે જલ્દી આવો. રસ્તામાં જ છો? હા તો આવો જલ્દી આવો હેડો. હા ઓય જ છે પાછળ જ છે માં હમણાં આવે જ છે રસ્તામાં. આ તમે કરતા હોય તો કોમાઈ ના રાખવી પડે. એ ભાઈ ઓય બોલ તું ઓય બોલ. મારે બહુ બીમાર છો. એને હું બોલું કિલો થઈ ગયું છો. મારે તો આખી બીમાર છે. બેઠા છો ભેગા થઈ લોકાઈ કોઈ કરતું નહીં. તમે કોપાડી લઈને આતા એને બધું રાહતદાર બધું સરસ સપટલા કરીને જતી રહી છે. તે સાફ તો ખરો જ કે સાફ કરવાનું કીધું છે. હા એવું નહીં કેતી ચોરી કરીને જતી રહી પેલી. રેતન તમતાને કહેતી એ કરતી હતી સાફ કરી નાખો તો બધું સાફ કરી નાખ્યું. મારે જ નાખ્યું. માર તો ચાલ માર તો છે દાગીના. આ હોડા દાગીના આ ઓની માએ દસ્તાવેજ આવે તો એ બધું સનાસ કરીને જતી રહી. ડોહા બધું જો કહેવાનું આવે છે. હા હંતારી ઘણું રાખ્યું તું. કચકા જૂઠું બોલે છે. એની માએ કેટલા દાગીના આલ્યા હતા. ઉભા થાવ તમે આ લઈને આયા છો તો પૂછતા ઘાસતા નહીં અને એમને આપણા ઘરમાં ઘુસાડી દો છો. ફોન કરતી તાર તો વાલી લાગતી હતી. હે
અને હવે બધું લઈને જતી રહી એટલે આવી તેવી કેવા માંડી તો પહેલા કોમ કર્યું હોય તો આ અમારા નાટક કરવા પડે કરતા હતા પણ તમને ગમતું નતું મારી ઘરે ટોક 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 કરતા હતા ઓય બોલે માં કરતી હતી હું તો કરતી હતી એ બોલે તું એ બોલ માં કરતી હતી બધું કોમ આ તમે કર્યું હોત ને તો આજે આ દિવસ અમારી કરતી હતી માં તો હા આ બેસાને ઉપાડા નાખે છો તમારી માનું ઉપરો તમારે ખેંચવું જ પડે ને વધારે તો આ બેને થઈ જઉં છું ના માં આ તો કામ કરતી હતી જોઈ લે જો આવી બહુ નહીં મળે હું તો જીવી શકું છું આના વગર બસ તો તું હું માર કશો હતો નહીં હું તો માર માં જોડે રહી હવે આ તો રહેજો હવે મારી આશા રાખતા નહીં સદાય માના પાલવમાં પડ્યા રહેજો કઈ ના આપણે હમ્પિંગ કોમ કર્યું જો હજી ગુસપુસે હજી આટલું રોકાઈ ગયું તો કોમ કરાવતો તો હા એ રીતે પેલા કોમ કરાવવાનો પણ જો ને માવડિયો માના પાલવમાંથી છૂટે છે મને બોલે છે બોલે કે એ તમારે આપણે કોમ આપણે કરી દેવાનું હા. પૈસા લે કરવાના આપણે એમ જોઈએ. બરાબર તમે તમારા ઘરવાળા જુદી પૈસા કાઢા હું મારા ઘરવાળા જુદી પૈસા હા હેડ કે કેટલું લે પણ હવે હું આટલું બધું હવે હું તમને કહું જો હજી કઈ હોય નહીં જી બરાબર કામ કરવાનું રાખજો આ બાજુ આ છોકરા લોહી પી જાય જો કામ કરવાનું રાખજો હવે નહીં તો તમે હજી ઘર ખોશો બરાબર આ હું ના જવું ના કે એ હોભરી લેજો બધું કામ નકર કરી ઘેર દઉં. તમારા મમ્મીના ઘેર જતા રહો બધું કામ કરીશું બધું કામ તું કરજે હવે હા હું કર માના કે આ પ્રમાણે રહેવું પડશે ઘેરે. ભાઈ તું રાખતી તારી બાયડીને લઈ જાય હેડો માં હેડો આપણે જો હું કહું છું આપણે છે ને બધું કામ કરવાનું ઘરનું રાજા રાણી થઈને લેવાનું માર નજરમાં તો હારી થઈ જાય ભાભી તો આમ એને ગમતી નહીં હેડ હવે આપણે બહાર જઈએ હાલો હા હાલો